નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। વાસંદા વન વિભાગની ટીમને મળી સફળતા। સિંગાડ ગામે આધેડ પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો। ગત 2 દિવસ અગાઉ વાસંદા તાલુકાના સિંગાડ ગામની અંદર એક આધેડ પર મોડી સાંજે ખેતર નજીક હુંકાર દીપડાએ હુમલો કર્યો હતો। જે બનાવમાં સિંગાડ ગામના નિશાળ ફળિયામાં રહેતા વિનોદ ઠાકોરભાઈ પટેલ લોહી લુહાણ થઈ ગયા હતા, જેમને માથા અને હાથમાં ગંભીર ઈજા થઈ હતી। જે બનાવ બનતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં ઘાયલ વિનોદભાઈને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જે બનાવ બનતાની સાથે જ વાસંદા નવસારીની વન વિભાગની ટીમ દોડી આવી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી। વન વિભાગની ટીમે નિશાન ફળિયા અને આજુબાજુના ગામોની અંદર દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું। ત્યારે ગઈકાલે વહેલી સવારે ખુંખાર દીપડો પાંજરે પુરાતા વન વિભાગની ટીમને મોટી સફળતા મળી છે। ત્યારે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બિલીમોરા રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।